નમસ્કાર. તો મિત્રો, તારીખ 17/8/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો સૌપ્રથમ વાત કરીએ આજે ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદી 116 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 928 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1160 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,600 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,16,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી. આમ જોવા જઈએ તો છેલ્લા 2-3 દિવસથી ચાંદીની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળી રહી નથી. ભાવ છે તે એકંદરે સ્થિર જોવા મળી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે. તો 1 ગ્રામ સોનું આજે 9,280 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 74,240 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 92,800 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,28,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,123 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 80,984 રૂપિયા, 10 ગ્રામ સોનું આજે 1,01,230 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,12,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ફરી એકવાર 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,593 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 60,744 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,000 અને 930 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,59,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 400 રૂપિયાનો ઘટાડો બજારમાં જોવા મળ્યો હતો. તો એકંદરે સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા 5 દિવસથી એક ધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. 5-7 દિવસથી બજારમાં ઘટાડા તરફી વલણ સતત એક ધારો જોવા મળી રહ્યું છે. અને આ વચ્ચે ખાસ કરીને જે રશિયાના રાષ્ટ્રપતિ જે વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અલાસ્કામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જોકે આ બેઠકમાં ખાસ કોઈ મોટા નિર્ણયો લેવાયા નથી, પરંતુ અનેક જે નિર્ણયો છે તેની ઉપર સહમતિ બની છે, જેમાં ખાસ કરીને રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે એક પ્રકારે શાંતિ સ્થપાય તે પ્રકારની જે વાતો થઈ રહી હતી તેમાં એક પ્રકારે પોઝિટિવ માહોલ બન્યો છે. તો રશિયા અને જે અમેરિકા વચ્ચેના સંબંધો છે તેમાં પણ થોડી મજબૂતાઈ આવે તે પ્રકારનો માહોલ આ બેઠકમાં નજરે પડ્યો છે. તો આગામી બેઠક છે તે મોસ્કોમાં યોજાશે તેવી વાત પણ કરી છે. અને હવેનો જે ટ્રમ્પે વાત કરી છે કે હવેનો જે પાલો છે તે યુક્રેનના હાથમાં છે. યુક્રેન યુદ્ધ બંધ કરવા ઈચ્છે તો એક પ્રકારે તે પણ થોડું નમતું મૂકે તો ચોક્કસપણે યુદ્ધની સ્થિતિ રશિયા અને યુદ્ધ વચ્ચે ચાલી રહી છે તેમાં એક પ્રકારે ઘટાડો થઈ શકે છે. તો આ એક પોઝિટિવ સમાચાર ચોક્કસપણે ગણી શકાય. અને જો યુદ્ધ બંધ થાય તો આ હિસાબે બજારમાં પણ આગામી સમયમાં ઘટાડો જોવા મળી શકે છે.